નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 15 જેનું નામ છે લોકશાહીમાં સમાનતા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમારા મોબાઈલમાં આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમે ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15 લોકશાહીમાં સમાનતા. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલામાં જવાબ આવશે C, 6 થી 14 વર્ષ. બીજામાં જવાબ આવશે D, આપેલ ત્રણેય. ત્રીજામાં જવાબ આવશે A, ગ્રામ પંચાયત. ત્યાર પછી ચોથામાં જવાબ આવશે C, 12 ધોરણ સુધીનો અભ્યાસ. પાંચમામાં જવાબ આવશે A, લોકશાહી. છઠ્ઠામાં જવાબ આવશે C, વિધાન 1 અને 3. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને મહિલાઓ માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું, ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. ત્રીજું, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણનો અધિકાર ખૂબ મહત્વનો છે. પ્રશ્ન 3, ખરા ખોટા જણાવો. પહેલું, દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. ખરું? બીજું, દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે. ખોટું? ત્રીજું, બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. ખોટું? ચોથું, લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ખરું? પાંચમું, સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ખરું? ત્યાર પછી પ્રશ્ન 4, ખોટો શબ્દ છે કે અને વિધાન ફરીથી લખો. તો પેલું વિધાન આ રીતે આવશે: 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. બીજું, વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે. ત્રીજું, દરેક નાગરિકને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે. ચોથું, ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. પાંચમું, લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે. ત્યાર પછી પ્રશ્ન 5, પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે મહેનતાણું. તો વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે. બીજું, સમાનતા. તો સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું. ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હક્કો મળેલા છે. ત્યાર પછી ત્રીજું, લોકશાહી. તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવી છે. ત્યાર પછી બાળમજૂરી.
તો બાળમજૂરી એટલે 14 વર્ષથી નાની વયના બાળકોને જોખમી હોય તેવા વ્યવસાયોમાં બળજબરીપૂર્વક કામે રાખવામાં આવે તેને બાળમજૂરી કહે છે. પાંચમું, મતાધિકાર. તો આપણા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ, જાતિ, લિંગ, બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે તેને મતાધિકાર કહે છે. ત્યાર પછી પ્રશ્ન 6. પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો. જેમાં પહેલું, તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો? તો જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલી હોય તો હું તેને વિનમ્રતાથી કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરું. બીજો પ્રશ્ન, લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે. નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે. બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે. આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. ચોથું, કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો કાયદા સમક્ષ સમાનતા એટલે કાયદો કોઈ પણ પ્રકારના ભેદભાવ કરતો નથી. દરેક વ્યક્તિને કાયદો સમાન માને છે. છઠ્ઠો પ્રશ્ન, એક સ્થાનિક દુકાનદાર તેમની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે. તેમણે આ યોગ્ય કર્યું કહેવાય? શા માટે? તો ના, કારણ કે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવા એ ગુનો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. સાતમું, મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે. આને સમાનતાનો ભંગ કહેવાય? શા માટે? તો આને સમાનતાનો ભંગ કહેવાતો નથી, કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય, સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના વિધાનો માટે કારણ આપી સમજાવો. પહેલું વિધાન, ભારત એક લોકશાહી દેશ છે. તો ભારતમાં લોકોને પોતાનું શાસન તંત્ર પસંદ કરવાની આઝાદી છે. દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે. લોકશાહીમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે. તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે. બીજું, બાળમજૂરી એક ગુનો છે. તો બાળમજૂરી એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવું. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે. ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા બનાવ્યા છે. દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ. ત્રીજું, સ્ત્રી અને પુરુષ સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી, કારણ કે સમાજમાં આજે પણ કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે, જે સાચું નથી. લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે, જે ભેદભાવ અને અસમાનતા છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલી ટૂંકનોંધ લખો. જેમાં ટૂંકનોંધ છે ગ્રામ સભા. તો ગ્રામ સભા એટલે ગ્રામ કક્ષાએ પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા છે. ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્યો હોય છે.
ગ્રામસભા દ્વારા ગ્રામ કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે. દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી 2 સામાન્ય સભા બોલાવવામાં આવે છે. સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયતે ગ્રામસભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષનો વહીવટી અહેવાલ, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે. ત્યાર પછી પ્રશ્ન 9, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, જેમાં નીચે આપેલ શબ્દ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દો શોધીને લખો. તો એવા શબ્દો આપણને અહીં જોવા મળે છે, જેમાં ગ્રામ પંચાયત, ચૂંટણી, પુખ્ત, સંસદ, લોકશાહી, બંધારણ, ત્યાર પછી મતાધિકાર, શ્રમ અને બાળમજૂરી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્રોને આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચાર રજૂ કરો. તો ચાલો આપણે વિચારો રજૂ કરીએ કે લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી, પણ દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે. લોકશાહીમાં સમાનતા એ છે કે દરેક નાગરિકને સરખા હક્કો અને અવસરો મળે, પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે. ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો. સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે, જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે. આ જ ખરો ન્યાય અને લોકશાહી છે. ત્યાર પછી શિક્ષકની મદદથી તમારે કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે, જેમાં શાળામાં ચૂંટણીનું આયોજન કરી શાળા પંચાયત અને ચૂંટણી પંચ વિશે માહિતી મેળવો. ગ્રામ વિસ્તારની અંદર યોજાતી ગ્રામસભાની મુલાકાત કરી અને તેના વિશે માહિતી મેળવો. નજીકના બસ સ્ટેન્ડની મુલાકાત કરી બસમાં સ્ત્રીઓ, દિવ્યાંગો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ધારાસભ્ય માટેની સીટ વિશે જરૂરી માહિતી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 લોકશાહીમાં સમાનતા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.